નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 10 શેર જોવાના છે। આમાં પહેલો શેર જોઈ તો મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસાના શેર ₹570 સુધી જઈ શકે છે। ગોલ્ડમેન સેક્સે આપેલો ટાર્ગેટ। આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સ બ્યુટી એન્ડ પર્સનલ કેર પ્લેયર મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા પર કવરેજ શરૂ કર્યું છે, ત્યારે સ્ટોક ઉપડ્યો। હોનાસા કન્ઝ્યુમરના શેરની કિંમત 13 ઓગસ્ટ મંગળવારના રોજ શરૂઆતમાં વેપારમાં 5%થી વધુ હતી, બાદમાં રિકવરી જોવા મળી હતી। આંતરરાષ્ટ્રીય બ્રોકરેજે જણાવ્યું હતું કે ભારતમાં સૌંદર્ય પરિવર્તન ઘણા વર્ષોથી વૃદ્ધિની તક બનાવે છે। મની કંટ્રોલના અહેવાલમાં જણાવાયું હતું। આથી તેણે આ પ્લેયર પર કવરેજ શરૂ કર્યું અને ₹570ની ટાર્ગેટ કિંમત જારી કરી છે, જે લગભગ 26%નો વધારો સૂચવે છે। ફાઇનાન્સ 24 થી 30 દરમિયાન 2.5 ગણા આવક વૃદ્ધિ અને EBITDA માર્જિન બમણું કરવા માટે ગોલ્ડમેન સેક્સ બે મુખ્ય પરિબળ જોઈએ છે। ડર્મા સ્કિન કેર બ્રાન્ડ હેઠળ બ્રાન્ડ્સના પોર્ટફોલિયો તેમજ ઓફલાઇન વિતરણને વિસ્તૃત કરી શકાય છે। બ્રોકરેજ વૃદ્ધિની તક જોઈ છે કારણ કે હોનાસા ફાઇનાન્સ 27 સુધીમાં તેના ઓફલાઇન વિતરણને 4 લાખ રિટેલ આઉટલેટ સુધી બમણું કરવાની યોજના ધરાવે છે। બીજો શેર જોઈએ તો RVNLના શેર ₹700 સુધી જઈ શકે છે। રેલવે કંપનીના શેર માટે મોટું અપડેટ। રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર છેલ્લા 2 દિવસથી સારી રીતે વધી રહ્યા છે। રેલવે કંપનીનો શેર ફરી એકવાર ₹600ને પાર કરી ગયો છે। રેલ વિકાસ નિગમ લિમિટેડનો શેર મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 4%થી વધુ વધીને ₹601.75 પર પહોંચ્યો હતો। સોમવારે નવરત્ન કંપનીના શેરમાં 11%નો વધારો થયો હતો। બજારના જાણકારોનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં રેલવે કંપનીના શેર ₹700 સુધી જઈ શકે છે। રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં અન્ય 6 શેરો સાથે સામેલ કરવામાં આવશે। MSCIએ જાહેરાત કરી છે કે રેલ વિકાસ નિગમ લિમિટેડ, વોડાફોન આઇડિયા, ડિક્સન ટેક્નોલોજીસ, ઓઇલ ઇન્ડિયા, ઓરેકલ ફાઇનાન્શિયલ પ્રેસ્ટિજેસ અને ઝાયડસ લાઇફ સાયન્સને ઇન્ડિયા ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવશે। નવમાં વૈકલ્પિક અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ અનુસાર રેલ વિકાસ નિગમ લિમિટેડનો શેર ₹219 મિલિયન સુધીના નિષ્ક્રિય પ્રવાહને આકર્ષી શકે છે। રેલ વિકાસ નિગમ લિમિટેડનો શેર ₹625ના તાજા બ્રેકઆઉટના ટોચ પર છે। ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયા કહે છે કે જો આ સ્તર રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરથી ઉપર જાય તો નજીકના ભવિષ્યમાં ₹700ના સ્તરે જઈ શકે છે। ત્રીજો શેર જોઈએ તો IPO હોય તો આવો, રોકાણકારોને સારું વળતર મળ્યું, નિષ્ણાતો તેજીમાં। રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાયન્ટ કંપની સિગ્નેચર ગ્લોબલે શેરબજારમાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે। IPO બાદ કંપનીના શેરની કિંમતમાં 293%નો વધારો થયો છે। આટલો વધારો થયો હોવા છતાં નિષ્ણાતોને વિશ્વાસ છે કે આગામી સમયમાં કંપનીના શેરમાં ભાવમાં વધુ વધારો જોવા મળશે। તમને જણાવી દઈએ કે કંપનીના ત્રિમાસિક પરિણામ પણ શાનદાર રહ્યા છે। એપ્રિલથી જૂન 2024 દરમિયાન કંપનીની આવક 141.61% વધીને ₹400.60 કરોડ થઈ છે, જ્યારે એક વર્ષ પહેલાં આ જ સમયે કંપનીની આવક ₹166 કરોડ હતી। તમને જણાવી દઈએ કે જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹6.76 કરોડ હતો। એક વર્ષ પહેલાં સિગ્નેચર ગ્લોબલને ₹7.22 કરોડનું નુકસાન થયું હતું। MOSL સિગ્નેચર ગ્લોબલની કામગીરીને લઈને એકદમ બુલિશ છે। નિષ્ણાતોનું માનવું છે કે કંપનીના શેર ₹2000ના સ્તર સુધી જઈ શકે છે। ચોથો શેર જોઈએ તો ING કંપનીને મોટો ઓર્ડર મળ્યો। માર્કેટ કેપ પણ ₹29.70 કરોડની નજીક પહોંચી ગયું છે। વિન્ડ એનર્જી સોલ્યુશન પ્રદાતા આઇનોક્સ વિન્ડ લિમિટેડે મંગળવારે એક્સચેન્જ એવન્યુ તરફથી 3 મેગાવોટ ક્લાસ વિન્ડ ટર્બાઇન જનરેટ મેગાવોટ સાધનોના સપ્લાય ઓર્ડર વિશે માહિતી આપી હતી। આ પ્રોજેક્ટ તમિલનાડુમાં સ્થપાશે। ઓર્ડર અંગે કંપનીએ કહ્યું કે તે કમિશનિંગ પછી મલ્ટી-યર ઓપરેશન અને મેન્ટેનન્સ સર્વિસ પણ આપશે। ગયા અઠવાડિયે કંપનીને ઇન્ટિગ્રામ એનર્જી તરફથી 201 મેગાવોટના સાધનો સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો હતો। તમને જણાવી દઈએ કે ઓરિયન પ્રો સોલ્યુશન્સ, બજાજ હિન્દુસ્તાન સુગર, એનોસ્લિન એનર્જી સર્વિસીસ, હેરિટેજ ફૂડ્સ, ગલ્ફ ઓઇલ લુબ્રિકન્ટ્સ, શક્તિ પમ્પ્સ, આઇનોક્સ વિન્ડ એનર્જી, મેક્સ એસેટ સહિત 25 શેરો MSCI ઇન્ડિયા ડોમેસ્ટિક સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવ્યા છે। પાંચમો શેર જોઈએ તો આ કંપની 7 બોનસ શેર આપશે। પ્રથમ વખત બોનસ શેરની જાહેરાત કરી। ઇન્ડોકોટસ્પિન લિમિટેડે શેરબજારને જણાવ્યું છે કે તેના બોર્ડના સભ્યોએ 7:10ના ગુણોત્તરમાં 29,40,350 બોનસ ઇક્વિટી શેરના ઇસ્યુ પર વિચારણા કરી અને તેને મંજૂરી આપી છે। તેનો અર્થ એ છે કે 10 શેર માટે 7 સંપૂર્ણ ચૂકવવામાં આવશે। આ માટે હજુ સુધી રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવ્યું નથી। ઇન્ડોકોટસ્પિન એ અગ્રણી નિકાસકાર, ઉત્પાદક, આયાતકાર, વેપારી અને બિન વણાયેલા કાપડ, કાર્પેટ, પેલ્સ, ડિઝાઇનર કાર્પેટ અને જીઓ ટેક્સટાઇલના સપ્લાયર છે। કંપનીની સ્થાપના 1955માં થઈ હતી અને તેની સ્થાપના પછી પ્રથમ વખત બોનસ શેરની જાહેરાત કરી છે। જૂન 2024 ક્વાર્ટરમાં કંપનીની આવક 5.15% ઘટીને ₹3.07 કરોડ થઈ છે। જૂન 2023 ક્વાર્ટરમાં તે ₹3.24 કરોડ હતી। જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 159 પર 11% વધ્યો છે। તે ₹0.10 કરોડ પર આવી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹0.04 કરોડ હતો।
EBITDA 17.39% વધ્યું છે. એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં તે ₹0.23 કરોડ હતો. જૂન 2024માં તે ₹0.27 કરોડ થઈ ગયો છે. છઠ્ઠો શેર જોઈએ તો ફૂટવેર કંપનીના શેરથી રોકાણકારો ડરી ગયા. 10 નિષ્ણાતોએ એકસાથે કહ્યું વેચો, નુકસાન થશે. ફૂટવેર કંપની બાટા ઇન્ડિયા લિમિટેડના શેરમાં સતત ઘટાડા બાદ હવે માર્કેટ એક્સપર્ટ પણ ડરી ગયા છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેચે બાટા ઇન્ડિયા લિમિટેડના શેર પર તેનું તટસ્થ રેટિંગ ઘટાડીને સેલમાં કહ્યું છે. તેણે તેની લક્ષ્ય કિંમત પણ અગાઉના ₹1470થી ઘટાડીને ₹1300 કરી છે. ગોલ્ડમેન સેક્સે નાણાકીય વર્ષ 2025, 26 અને 27 માટે બાટાને શેર દીઠ કમાણી અનુક્રમમાં 17%, 12% અને 12%નો ઘટાડો કર્યો છે. બ્રોકરેજ હાલમાં બાટાના સમાન સ્ટોર વેચાણ વૃદ્ધિમાં તીવ્ર સુધારની અપેક્ષા રાખતી નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં બાટાના સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ નેગેટિવ રહી છે. બ્રોકરેજે તેની નોંધમાં આગળ લખ્યું છે કે બાટાનું EBITDA માર્જિન ફાઇનાન્સિયલ 2020ના સ્તરે પણ ફાઇનાન્સિયલ 2027 સુધી પહોંચે તેવી શક્યતા નથી. બાટા ઇન્ડિયાને આવરી લેતા 22 વિશ્લેષકોમાંથી 10 પાસે હવે સ્ટોક પર સેલ રેટિંગ છે, જ્યારે તેમાંથી 8 પાસે હોલ્ડ રેટિંગ છે અને માત્ર 4 પાસે સ્ટોક પર બાય ભલામણ છે. વર્તમાન ભાવે બાટાના શેર 42.9 ગણા એક વર્ષના ફોરવર્ડ પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ પર ટ્રેડિંગ કરી રહ્યા છે, જે 44.3 ગણા 5 વર્ષના સરસ પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ સાથે સુસંગત છે. સાતમો શેર જોઈએ તો સુઝલોન એનર્જીના શેર ₹100 તરફ આગળ વધી રહ્યા છે. નિષ્ણાતની આગાહી ખોટી સાબિત થઈ. સુઝલોન એનર્જીના વધુ સારા પ્રદર્શન પાછળ ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે. સારા ત્રિમાસિક પરિણામોની સાથે કંપની પાસે ઘણા મોટા વર્ક ઓર્ડર છે. કંપની સાથે જોડાયેલા અન્ય એક સમાચારે રોકાણકારોને ઉત્સાહિત કરી દીધા છે. કંપની રેનામ એનર્જી સર્વિસને હસ્તગત કરવા જઈ રહી છે. કંપની 12માં 74% હિસ્સો ખરીદ છે. બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ સુઝલોન એનર્જીના શેરને ઓવરવેટ ગણાવ્યા હતા. આ બ્રોકરેજ હાઉસે ₹73.4નો ટાર્ગેટ રાખ્યો હતો. સુઝલોન એનર્જીના શેર ઘણા સમય પહેલા આ સ્તરને પાર કરી ચૂક્યો છે. મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર સ્થાનિક બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે ₹82થી લઈને ₹98નો ટાર્ગેટ રાખ્યો છે. આઠમો શેર જોઈએ તો આ કંપની એક ફ્રી શેર આપશે. સ્ટોકને પણ 5 ભાગમાં વેચવામાં આવશે. સ્ટારલિંક એન્ટરપ્રાઇઝે બોનસ શેર અંગે ભારતીય સ્ટોક એક્સચેન્જને માહિતી આપતા જણાવ્યું હતું કે અમે સ્ટોક એક્સચેન્જને જાણ કરીએ છીએ કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 8 ઓગસ્ટ 2024ને ગુરુવારે મીટિંગ કરવામાં આવી હતી. આમાં અન્ય બાબતોની સાથે કંપનીના ઇક્વિટી શેરધારકોને 1:5ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર ઇસ્યુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી આપવામાં આવી છે. સ્ટારલિંક એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે આ અંગેની રેકોર્ડ ડેટ ટૂંક સમયમાં જ જાણવામાં આવશે. સ્ટારલિંક એન્ટરપ્રાઇઝે મલ્ટીબેગર સ્ટોક્સ પૈકી એક છે. આ સ્મોલ કેપ સ્ટોક છેલ્લા 5 વર્ષમાં આશરે 26.80થી વધીને 165 થયો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન આ શેર લગભગ 500% વધ્યો છે. મલ્ટીબેગર સ્ટોક માત્ર BSE પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. તેનું માર્કેટ કેપ લગભગ ₹700 કરોડ છે. નવમો શેર જોઈએ તો કંપની સતત બીજી વખત બોનસ શેર આપી રહી છે. 2 વર્ષમાં શેરની કિંમત 1300% વધી. સ્પ્રેકિંગ લિમિટેડ એક નાની કંપનીએ તેના રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે સ્પ્રેકિંગ લિમિટેડ દરેક એક શેર માટે એક બોનસ શેર આપશે. છેલ્લા 1.5 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કંપની તેના રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે. સ્પ્રેકિંગ લિમિટેડે બોનસ શેરની રેકોર્ડ તારીખ 14 ઓગસ્ટ 2024 નક્કી કરી છે. કંપનીએ અગાઉ એપ્રિલ 2023માં 2:3ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દર 3 શેર માટે 2 બોનસ શેર આપ્યા હતા. સ્પ્રેકિંગ લિમિટેડે તાજેતરમાં સ્ટોક સ્પ્લિટ પણ કર્યું છે. કંપનીએ ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા શેરને 2ની ફેસ વેલ્યુ ધરાવતા શેરમાં વિભાજિત કર્યા છે. સ્પ્રેકિંગ લિમિટેડ પિત્તળના ભાગોનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે. આ ભાગોમાં પિત્તળ ફિટિંગ, પિત્તળ ફોર્જિંગ સાધનો, પિત્તળ ટ્રાન્સફોર્મરના ભાગો અને અન્ય કસ્ટમાઇઝ્ડ પિત્તળના ભાગોનો સમાવેશ થાય છે. કંપનીની શરૂઆત 1980માં થઈ હતી. તો આ 10 શેર છે જેના પર તમે નજર રાખી શકો છો. તો આજના વિડીયો માટે વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.